નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રોનક બારિયા, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં યુનિટ 3 રીડ 1ની વાત કરવાના છે, જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. એટલે એનો મતલબ એવો થશે કે મેનેજ યોર સ્ટ્રેસ એટલે તમારો તણાવ છે એ તણાવને પ્રતિબંધિત કરવો. બરાબર છે? એટલે એવું કહેવાય કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. તો સૌથી પહેલા એ જાણી લઈએ કે આ એકમમાં શું ચર્ચા કરવામાં આવી છે. તો મિત્રો, આજના આ દોડધામ ભર્યા જીવનમાં આપણને તમને બધાને ખબર હશે કે જાણે અજાણે આપણે તણાવનો અનુભવ કરીએ છીએ. તો આ તણાવ છે, તણાવને કેવી રીતે નિયંત્રિત કરવો અને એના માટે કયા ઉપાયો આપણે હાથ ધરી શકીએ, એ ઉપાયો જ અહીંયા આ એકમમાં ચર્ચવામાં આવ્યા છે. તો કેટલીક એક્સરસાઇઝ છે, કસરત છે, જો એને આપણે આપણા જીવનમાં ઉતારીશું તો ક્યાંક ને ક્યાંક આપણે થોડું ઘણું રિલીફ મહેસૂસ કરી શકીશું અને જે કંઈ તણાવ છે એ તણાવને આપણે દૂર કરી શકીશું. તો ચાલો જોઈએ મિત્રો આ પાઠને અને સમજીએ. મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને પ્રતિબંધિત કરો. રીડ 1. તો બધાનું ધ્યાન મિત્રો મોબાઈલ સ્ક્રીન પર. શરૂઆત કરીએ છીએ મિત્રો કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી are all closely interlinked and always work together. Mind એટલે આપણું મગજ, મન, ઇમોશન એન્ડ બોડી are all closely interlinked and always work together. એટલે એનો મતલબ એવો થાય મિત્રો કે આપણી જે મન, લાગણીઓ અને શરીર, બોડી, શરીર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે અંદરો અંદર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે કે સંકળાયેલા છે, એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને સાથે મળીને કામ કરે છે. કોણ સાથે મળીને કામ કરે છે? તો કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી. આપણા જે મન છે, લાગણીઓ છે અને શરીર, આ બધા અંદરો અંદર ભેગા થઈને સાથે મળીને કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ અને એ તમને મદદ કરશે distinguish them more clearly if you try to understand them separately. એટલે if you try to understand, તમે એને સમજવાનો પ્રયત્ન કરશો. કેવી રીતે? સેપરેટલી. સેપરેટલી એટલે અલગ રીતે. ડિસ્ટિંગ્વિશ એટલે કે અલગ તારવીને તેને સમજવાનો પ્રયત્ન કરશો તો તમે એને સારી રીતે સમજી શકશો. યોર મેન્ટલ કેપેસિટી આર, તમારી માનસિક ક્ષમતા શું છે? આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવું. બરાબર, કોઈક બાબત પર એકાગ્રચિત થવું. તો તમારી માનસિક ક્ષમતા શું છે? માનસિક કેપેસિટી. એબિલિટી શું છે? તો યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, તમારે મનને એકાગ્ર કરવાની શક્તિ. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીનું સંપાદન કરવું. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. ઓલ્ડ એટલે કે જે જૂની માહિતી છે એને યાદ કરવું અને નવી ઇન્ફોર્મેશન છે, જે કંઈ નવી માહિતી છે એને એડ કરવી. એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને લોજિકલી તેમજ તમે તર્કબદ્ધ રીતે વિચારવાનું જે સામર્થ્ય કેળવો છો અથવા તમારી અંદર જે ક્ષમતા રહેલી છે એ તમારી શું છે? મેન્ટલ કેપેસિટી. મેન્ટલ કેપેસિટી એટલે આપણી માનસિક ક્ષમતા. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમને જરૂરી હોય છે તમારી માનસિક ક્ષમતા. ક્યાં જરૂરી હોય છે? તો કે ઇન ઓર્ડર ટુ સ્ટડી, તમને અભ્યાસ માટે. ટુ વર્ક, કોઈ કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક, એન્ડ વર્કેબલ ઓર્ડર. વર્કેબલ એટલે કે ક્રિયાશીલતા. બરાબર છે મિત્રો? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમે તમારી જે માનસિક ક્ષમતા છે ને કઈ જગ્યાએ કામે લગાડો છો? તો કે સ્ટડી, કોઈ કામ કરવામાં. ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એટલે કંઈક સર્જનાત્મકતા લાવવા માટે, તેમજ વર્કેબલ ઓર્ડર. વર્કેબલ એટલે ક્રિયાશીલતા લાવવા માટે. ઓન યોર લાઈફ, તમારા જીવનમાં ક્રિયાશીલતા લાવવા માટે. એન્ડ ટુ મેક રેશનલ એટલે વિવેકપૂર્ણ ડે ટુ ડે ડિસિઝન, અને વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમે તમારી જે માનસિક ક્ષમતા છે, મેન્ટલ કેપેસિટી છે, એનો ઉપયોગ કરો છો. નેક્સ્ટ આગળ જોઈએ કે એક ઉદાહરણ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમને કોઈક એક બાબતની પસંદગી કરવા કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ. વોકિંગ એટલે ચાલીને કદાચ કામ પર જવાનું કહેવામાં આવે, અથવા ટેકિંગ ધ કાર, અથવા કાર લઈ જઈને
કાર લઈને જવાનું કહેવામાં આવે તો તમે સૌથી પહેલા શું કરશો? શેમાં જવાનું પસંદ કરશો? ચાલીને કે પછી કારમાં? તો આ એક એક્ઝામ્પલ મૂક્યું છે, પણ એમાં એક હકીકત ધ્યાનમાં લેવાની છે કે ધ ફેક્ટ, એક હકીકત છે કે ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, સખત વરસાદ પડી રહ્યો છે, એન્ડ યુ હેડ એ કોલ્ડ, અને ઉપરથી તમને કોલ્ડ, શરદી થઈ છે. could lead you to the decision. હવે તમે અહીંયા કેવા નિર્ણય લેવા માટે તમારું મન ચોક્કસ થાય છે? તો કે that it was better to take the car. હવે સિમ્પલ તમે અહીંયા એ જ નિર્ણય લેશો કે જે તમારા માટે બેટર હોય. It was better to take the car. એટલે આવી સિચ્યુએશનમાં તમે ચાલીને જવા કરતાં કાર લઈને જવાનું પસંદ કરશો. તો આનો મતલબ શું થયો કે that would be a rational decision. આ તમારા માટે વિવેકભર્યું નિર્ણય અથવા વિવેકભર્યું ડિસિઝન કહેવાશે. બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ, એટલે કે આ પરિસ્થિતિને અથવા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તમે આ નિર્ણય લેશો, એ તમારો વિવેકપૂર્ણ નિર્ણય કહેવાશે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, તમારું મન છે કેવું છે? વિવેક તેમજ લોજિકલી પાર્ટ ઓફ યુ, તે તમારો તર્કપૂર્ણ ભાગ છે અથવા તો અંશ છે. that helps you, કે જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસ. અનઇમોશનલ ચોઇસ એટલે કે ભાવનાશીલ પસંદગી કરતા અટકાવવા માટે. ટુ સ્ટોર એટલે શું કરવું? સંચય કરવો અથવા સંગ્રહ કરવો. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એટલે જે કંઈ માહિતી ભૂલાઈ ગઈ હોય, વિસરાઈ ગયેલી હોય, એ માહિતીને રિટ્રાઈવ કરવી એટલે કે પરત મેળવી. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવા તમને હેલ્પ્સ યુ, મદદરૂપ થાય છે. શું મદદરૂપ થાય છે? કે તમારું જે મન છે એ વિવેકપૂર્ણ તેમજ લોજિકલ પાર્ટ છે અથવા કે તર્કપૂર્ણ પાર્ટ છે અથવા અંશ છે, જે તમને મદદ કરશે તમારા ભાવનાશીલ વિચારો અથવા ભાવનાશીલ પસંદગી કરતા અટકાવવા, તેમજ તમને જે માહિતી યાદ છે અને જે ભૂલાઈ ગયેલી માહિતીને પરત મેળવવા માટે, સંચય કરવા માટે, તેમજ ગણતરી કરવા માટે તમને મદદરૂપ થશે. ગણતરી કરવું એટલે કેલ્ક્યુલેટ કરવું. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. કાઉન્ટર પાર્ટ એટલે શું થશે? લાગણીઓનું પ્રતિરૂપ. શું થશે મિત્રો? ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. ઇમોશન એટલે લાગણીઓ, કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ. તો આ છે લાગણીઓનું પ્રતિરૂપ છે. એ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. એક તમને સારું ઉદાહરણ આપવામાં આવ્યું છે અહીંયા. ધ ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા, એકબીજા વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયા થાય છે, એ પ્રતિક્રિયાનું અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, એને આપણે સમજીએ. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. તો જુઓ મિત્રો, શું કહ્યું છે કે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, એટલે શેની વચ્ચે તમારે ઇન્ટરેક્શન, ક્રિયા પ્રતિક્રિયા દર્શાવેલી છે? તો કે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, તમારું મન અને ઇમોશન, તમારી જે કંઈ લાગણીઓ છે એ લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ છે એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સનો મતલબ થશે મિત્રો પરીક્ષાનો હાવ અથવા પરીક્ષા વખતનો ડર, ભય. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પેડ યુ રિટેન what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, of all a sudden the carefully stored information is no longer available. મિત્રો ધ્યાન આપજો કે શું કીધું છે કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પેડ યુ, તમારી જે માનસિક ક્ષમતા છે તમને મદદરૂપ થશે. તો કે યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, તમે શું યાદ કરીને આવ્યા છો અથવા તમે જે કંઈ વાંચી ગયા હશો તેને તમારી માનસિક ક્ષમતાએ જાળવી રાખવા માટેનું કામ કર્યું હશે અથવા તમને ત્યાં મદદ કરશે તમારી જે માનસિક ક્ષમતા છે એ. અને યુ નો યોર સ્ટફ, અને તમારે શું લખવાનું છે એ તમે જાણો છો અથવા તમે તેનાથી માહિતગાર છો. પણ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે એક્ઝામના રૂમમાં પ્રવેશ કરો છો અથવા જે પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો એ પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો, ત્યારે શું થાય છે? એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને ત્યાં તમે ભાવનાશીલ થવા લાગો છો. સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય, અને કેમ ભાવનાશીલ થાવ છો? કે બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, કેમ કે ડિફિકલ્ટીઝ એટલે જે કંઈ મુશ્કેલીઓ તમને પડવાની છે એ મુશ્કેલીઓને ઇમેજિનિંગ એટલે કે તમે વિચારવા લાગો છો, કલ્પના કરો છો. શેની? તો કે ફેલ્યુલર એટલે કે નાપાસ થવાની કલ્પના કરો છો. અને અન્ય મુશ્કેલીઓના ભયથી શું થાય છે તમારા પર?
તો કે ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોરેડ ઇન્ફોર્મેશન, અને એકાએક તમે કેરફુલી એટલે સારી રીતે સંભાળીને રાખેલી જે કંઈ માહિતી છે, ઇન્ફોર્મેશન છે, જે તમે જે કંઈ તૈયાર કર્યું છે, એ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, એ વધારે તમને યાદ રહેતી નથી, અથવા તમે એકાએક તમે સંચય કરી રાખેલી માહિતી છે એ તમને શું થશે, નો લોંગર અવેલેબલ એટલે અપ્રાપ્ય બને છે, એટલે તમે ભૂલી જાઓ છો. જે કંઈ તમે તૈયાર કરીને આવ્યા છો, યાદ કરીને આવ્યા છો, એ એક્ઝામના રૂમમાં જ તમે પ્રવેશતા ભૂલી જાઓ છો. યોર ઇમોશન હેવ બેરેડ, કે તમારી આ જે લાગણીઓ છે, લાગણીઓ હેવ બેરેડ એટલે અવરોધવું, ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન, તમારી અંદર જે માહિતી રહેલી છે એ માહિતીને જે તમે સંગ્રહ કરી રાખી છે એ માહિતીને બેરેડ કરવું એટલે કે શું કરે છે, અવરોધે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, શું તમે નીચે દર્શાવેલા એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, નીચે દર્શાવેલા રસ્તાઓમાંથી ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ, કોઈ એક ક્રિયા પર પ્રતિક્રિયા આપો છો, રિએક્ટ કરવું એટલે પ્રતિક્રિયા શું તમે આપો છો. જોઈએ પ્રશ્નો કરીએ, તમે ખુદને તમારી જાતને પ્રશ્ન કરો છો કે શું આવી કન્ડિશનમાં અથવા આવા રસ્તાઓ તમારી સામે પ્રસ્થાપિત થયા છે. કયો રસ્તો છે, પહેલો જોઈએ કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, ઓન થિંગ એટલે કે કોઈક વસ્તુ ઉપર અથવા તમને ઘણી બધી બાબતો ઉપર ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ એટલે કે એકચિત અથવા એકાગ્ર થવું અઘરું લાગે છે. શું તમે ક્યારેક આવું અનુભવ કરો છો. બીજો છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી એટલે વારંવાર, લેટિંગ ડાઉન યુ એટલે કે તમારી જે મેમરી છે અથવા તમારી જે યાદ શક્તિ છે એ યાદ શક્તિ તમને વારંવાર દગો દે છે અથવા તમે ભૂલી જાઓ છો જે કંઈ યાદ કરેલું હોય એ. આ બીજો મુદ્દો થયો. એના પછી ત્રીજો મુદ્દો છે મિત્રો કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ, તમારા મનની અંદર ઘણી બધી બાબતો ચાલતી હોય છે, બરાબર છે, ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. એટલે એનો મતલબ એવું થાય કે ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. ક્લિયર થોટ એટલે કોઈ સ્પષ્ટ નિર્ણય પર તમે આવી શકતા નથી, કેમ કે મનમાં તો લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઘણી બધી બાબતો ચાલતી હોય છે. એના પછી નેક્સ્ટ છે કે યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આવા દિવસોમાં તમે કેવા હોવ છો કે આવા દિવસોમાં તમે અનડિસાઇડેડ એટલે કે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને આ તમારા માટે વિપરીત છે અથવા તમારા સ્વભાવથી કેવું કહેવાશે, વિપરીત કહેવાશે. યુ મેક લોંગર, આગળ જોઈએ કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, તમે કોઈક કામ કરવા અથવા કોઈક કામ છે ઝડપથી પતાવી શકતા હોવ તેમ હોવ છો, બરાબર છે, ઝડપથી કરી શકતા હોવ છો. બટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, શું તમે તેમ છતાં પણ તે કામ પૂરા કરવા તમને ઘણો સમય લાગે છે. ક્વાઇટ ક્વિકલી બિફોર એટલે પહેલાં તમે ખૂબ ઝડપથી કામ કરતા હશો પણ કોઈક કામ કરતી વખતે તમને ઘણો બધો સમય લાગી જતો હોય છે. તો શું આવું તમારી સાથે બને છે કોઈક કામ કરવામાં. તો આટલા પ્રશ્નો તમારી જાતને પૂછશો. અને નેક્સ્ટ હજી એક છે એ બાબત જોઈ લઈએ કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ એટલે તમે ઘણી બધી ક્રિયાઓ કરો છો, ઘણી બાબતો, ઘણા બધા કામ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની, પણ કોઈ પણ કામ તમે પૂરું કરતા નથી, અને એક પૂરું કર્યા વગર જ તમે બીજા ઘણા કામ હાથ ધરો છો. તો શું આવું તમારે બને છે કે કોઈ કામ શરૂ કર્યું હોય અને પૂરું ના થયું હોય, સાથે સાથે આગળ નેક્સ્ટ બીજું કામ પણ શરૂ કરી દેતા હોય, આવું બનતું હોય છે ને. તો શું આવું તમે રિયલાઇઝ કર્યું છે, મહેસૂસ કર્યું છે. તો એ જ પ્રશ્નોની અહીંયા છણાવટ તમારી આગળ કરી છે. જો આવા પ્રશ્નો તમારી અંદર ઉદ્ભવતા હોય તો જોઈએ આગળ શું કહેવા માંગે છે કે ઇફ યસ, જો આવું તમે અનુભવ કર્યો હોય તો then it gives a sign of mental stress present in you. એટલે જો આવું ફીલ તમે કર્યું હોય તો then it gives a sign of mental stress present in you, એટલે કે તમારામાં અથવા વર્તમાનમાં હમણાં માનસિક તણાવ તમારી અંદર રહેલો છે એની આ નિશાની છે. જો આ બાબતો હોય તો આ એક સાઇન છે અથવા નિશાની કહેવાય કે તમારી અંદર માનસિક તણાવ રહેલો છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ,
હવે તમે જેટલી સારી રીતે બેટર યુ ડીલ, જેટલી સારી રીતે આ તણાવને ઉકેલશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી તમારી જે માનસિક ક્ષમતા છે એ અફેક્ટ થશે અથવા અફેક્ટેડ થશે. એટલે એનો મતલબ કે તમારી માનસિક ક્ષમતા પર તમારે ઓછી અસર થશે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, તમને કેટલીક એક્સરસાઇઝ આપવામાં આવી છે કે વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ. બિલ્ડ બેટર સ્ટ્રેસ એટલે કે તમારી જે માનસિક ક્ષમતા છે, તમારી અંદર જે માનસિક ક્ષમતા રહેલી છે, ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રિબેલેન્સ યોર સેલ્ફ if your mental capacity has already started to suffer due to stress. એટલે જો તમે તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી શરૂ થઈ ચૂકી હોય, એટલે કીધું છે કે if your mental capacity has already started to suffer due to stress, તણાવના કારણે તમારી માનસિક સ્થિતિ ઉપર અથવા માનસિક ક્ષમતા પર અસર થવા લાગી હોય તો કેટલીક એક્સરસાઇઝ તમને આપવી છે, ફોલોવિંગ એક્સરસાઇઝ, એને તમારે અનુસરવાનું છે, જેનાથી બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, એટલે કે તમે તમારા તણાવને, રેઝિલિયન્સ એટલે શું થશે એનો મતલબ નિયમન કરવું અથવા નિયમન કરી શકશો, એન્ડ રિબેલેન્સ યોર સેલ્ફ એટલે તમારી જાતનું તમે રિબેલેન્સ, સંતુલન જાળવી શકશો અથવા તમને સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. કોણ? તો કે કેટલીક એક્સરસાઇઝ તમને આપવામાં આવેલી છે, એ એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તો એ એક્સરસાઇઝ તમે કરશો તો શું થશે? બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે તમારા તણાવનું નિયમન થશે, એન્ડ રિબેલેન્સ યોર સેલ્ફ, અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે આ એક્સરસાઇઝીસ. બરાબર છે? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલે સુધી અટકીએ છીએ. નેક્સ્ટ હવે આપણે કેટલીક કવાયતો છે આ પાઠના અનુસંધાનમાં, એ કવાયતો જોવાના છે, જેમાં એ દર્શાવ્યું છે કે તમે તમારા તણાવને કઈ રીતે દૂર કરી શકશો. તો નેક્સ્ટ મિત્રો આપણે મળીએ, ત્યાં સુધી ટેક કેર, આવજો. અને આ વિડીયો તમે ફરીથી એકવાર સાંભળી લેજો, જોઈ લેજો, તેના પછી આપણે નેક્સ્ટ બીજો વિડીયો લઈને આવીશું. બરાબર છે? ત્યાં સુધી થેન્ક યુ, બાય, ટેક કેર.